सब्सक्राइब कीजिए इस चैनल को और पास वाले बेल आइकॉन को दबा दीजिए जिससे आप फिजिक्स और साइंस के सारे वीडियो देख सकें। तो मित्रों आज આપણે ચેપ્ટર 5 જેના સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરીશું। ઉદાહરણના દાખલાઓ આગળ જોયા, થિયરી જોઈ, હવે સ્વાધ્યાયના દાખલાઓ। સ્વાધ્યાયનો દાખલા નંબર 3 કે ગજિયા ચુંબકને 0.25 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે 0.25 ટેસ્લા 30 અંશના ખૂણે મૂકવામાં આવે છે। થીટા આપી દીધો 30 અંશ, તો 4.5 ગુણ્યા 10 ની -2 ઘાત જૂલ ટોર્ક અનુભવે છે। તો એની ડાયપોલ મોમેન્ટ m શોધો। કઈ કઈ વસ્તુ આપેલી છે? એક તો ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે, બીજું થીટા આપેલું છે, અને ત્રીજું ટોર્ક આપેલું છે। ત્રણ વસ્તુ આપેલી છે અને m ડાયપોલ મોમેન્ટ શોધવી છે। તો ટોર્ક નું સૂત્ર આગળ આપણે ભણેલા, ટોર્ક ટાઉ બરાબર m ક્રોસ b, મૂલ્ય લઈએ તો ટાઉ બરાબર mb sin થીટા, ક્રોસ ગુણાકાર એટલે sin ઘટક આવે। આમાંથી આપણે m શોધવો છે તો m ને સૂત્રનો કરતા બનાવો, શું થશે? m બરાબર ટાઉ અપોન b sin થીટા। ટાઉ આપેલો છે કેટલો લેવાનો? 4.5 ગુણ્યા 10 ની -2 ઘાત, b ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું? 0.25, sin થીટા, થીટા કેટલો? 30, sin 30 ની કિંમત 1/2 અથવા 0.5। તો ટાઉ આપેલો છે એટલે કે ટોર્ક આપેલું છે, ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, થીટા કેટલો છે? 30, અને sin 30 ની કિંમત કેટલી થાય? 1/2 લખાય અથવા 0.5 લખાય, અને સાદું રૂપ આપશો તો આવશે 0.36। શું શોધેલું છે તમે? m એટલે કે ડાયપોલ મોમેન્ટ। હવે ડાયપોલ મોમેન્ટના બે એકમ લખી શકાય, જૂલ પ્રતિ ટેસ્લા લખાય અથવા એને કહેવાય એમ્પિયર મીટર સ્ક્વેર। બેમાંથી જે એકમ લખવો હોય તે એમ્પિયર મીટર સ્ક્વેર અથવા જૂલ પ્રતિ ટેસ્લા। ચોથો દાખલો સ્વાધ્યાયનો, ડાયપોલ મોમેન્ટ m આપી દીધી 0.32 જૂલ પ્રતિ ટેસ્લા, 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે B આપી દીધો, m આપેલો છે, B આપેલો છે, મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ રાખવામાં આવે તો સ્થિર સ્થિતિમાં અને અસ્થિર સ્થિતિમાં સ્થિતિ ઊર્જા કેટલી થાય? ચલો સ્થાયી સંતુલન, સ્થિર સ્થિતિ માટે સ્થિર સંતુલનમાં સ્થિર સંતુલન ક્યારે કહેવાય? તો થીટા કેટલો હોય? 0। યાદ કરો, સ્થાયી અવસ્થા, મહત્તમ સ્થાયી અવસ્થા, તો થીટા કેવો લેતા હતા? 0, અને અસ્થાયી અવસ્થામાં 180। તો સ્થિર સંતુલનમાં આપણે થીટા કેટલો લેવાનો? 0 અંશ। ચલો સ્થિતિ ઊર્જાનું સૂત્ર U બરાબર -m.b, ડોટ એટલે કયો ઘટક આવશે? sin કે cos? તો cos, -mb cos થીટા માઈનસ m કેટલો આપેલો છે? 0.32, b કેટલો છે? 0.15, cos 0, cos 0 ની કિંમત કેટલી થાય? 1। તો 1 ગુણ્યા 0.15 ગુણ્યા 0.32
ત્રણેયનો તમે કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર કરશો તો આવશે -4.8 ગુણ્યા 10⁻2 ઘાત. એકમ શું લખવું? તો આ યુ એ શું છે? સ્થિતિ ઊર્જા, અને ઊર્જાનો એકમ કયો થાય? જૂલ. આ ક્યારની વાત કરી? સ્થિર સંતુલનમાં. બીજું કયું લેવું છે? અસ્થિર સંતુલન. તો અસ્થિર સંતુલનમાં અસ્થિર સંતુલનમાં થીટા કેટલો થાય? 180 અસ્થાયી અવસ્થા. ફરી આની આ જ વાત, u બરાબર -m.b. ડોટ છે એટલે કયો ઘટક આવશે? cos. તો -mb cos થીટા. m કેટલો હતો? 0.32. b ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું? 0.15. cos 180. cos 180 ની કિંમત કેટલી? -1. cos 0 ની કિંમત 1 થાય, cos 180 ની કિંમત -1 થાય, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. જવાબ આનો આ જ આવશે, પણ કેવો આવશે? પ્લસ. કેટલો આવશે? 4.8 ગુણ્યા 10⁻2 ઘાત જૂલ. તો સ્થિર સંતુલન ક્યારે કહેવાય? સ્થાયી અવસ્થા ક્યારે હતી? થીટા 0 હોય ત્યારે. અને અસ્થાયી સંતુલન ક્યારે કહેવાય? થીટા 180 હોય ત્યારે. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 8 2008 આપેલા છે. 1.6 ગુણ્યા 10⁻4 ઘાત મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે. એરિયા એ આપેલો છે. સોલેનોઇડમાંથી 4 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. આ આપેલું છે. કઈ કઈ વસ્તુ આપેલી છે? પેલા આંટાની સંખ્યા n આપેલા છે. બીજું આડછેદનું ક્ષેત્રફળ એ આપેલું છે, અને વિદ્યુત પ્રવાહ I આપેલો છે. ત્રણ વસ્તુ આપેલી છે. શોધવાનું શું કીધું? મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m. m નું સૂત્ર સોલેનોઇડ માટે m બરાબર NIA. n આપેલા છે, I આપેલા છે, a આપેલા છે. માત્ર ત્રણે ત્રણ ની કિંમત મૂકવાની છે. n કેટલો હતો? 2000. I કેટલો હતો? 4 એમ્પિયર. ક્ષેત્રફળ કેટલું હતું? 1.6 ગુણ્યા 10⁻4 ઘાત. n, I અને a બધી જ વસ્તુ આપેલી છે. સાદુરૂપ આપો તો જવાબ આવશે માત્ર 1.28. શું શોધ્યું? ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટના બે એકમ કીધા. એમ્પિયર મીટર સ્ક્વેર કહેવાય અથવા જૂલ પ્રતિ ટેસ્લા કહેવાય. જે લખવો હોય તે. હજી કંઈક કીધું છે કે 30 અંશના ખૂણે 7.5 ગુણ્યા 10⁻2 ઘાત ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું હોય તો સોલેનોઇડમાં ટોર્ક કેટલું લાગે? આમ તો જો કે કોઈ પણ ચુંબકને મેગ્નેટિક મોમેન્ટને તમે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ને, કોઈ પણ ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટિક મોમેન્ટ એને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એના પર લાગતું કુલ બળ તો શૂન્ય થાય, પણ બળ યુગ્મના કારણે ભ્રમણ કરે અને ટોર્ક લાગે. એટલે બળ પૂછે તો શૂન્ય થાય, પણ ટોર્ક પૂછે તો ટાઉ બરાબર m ક્રોસ b. એટલે mb sin થીટા m આ શોધેલો હતો, કેટલો આવ્યો? 1.28. b ચુંબકીય ક્ષેત્ર આપી દીધું, કેટલું છે? 7.5 ગુણ્યા 10⁻2 ઘાત. અને sin 30 ની કિંમત 0.5 1/2. બળ કેવું કીધું? શૂન્ય.
કેમ કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મેગ્નેટિક ડાયપોલ પર લાગતું કુલ બળ કેવું હોય? શૂન્ય. તો આ જવાબ તમારો થશે 0.048 જૂલ. તો 3 દાખલાની ચર્ચા કરી. પેલા સ્વાધ્યાયનો ત્રીજો દાખલો કીધો. ગજિયા ચુંબકને 0.25 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે બી, 30 અંશના ખૂણે એટલે થીટા ને આટલું ટોર્ક એટલે ટાઉ આપેલું હોય તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શોધો. તો ટાઉ એટલે m ક્રોસ b એટલે mb sin થીટા. m ને સૂત્રનો કરતા બનાવો, b sin થીટા છેદમાં આવી જાય. કિંમત મૂકો, સાદું રૂપ આપો. પણ ડાયપોલ મોમેન્ટના બે એકમ થાય, જૂલ પ્રતિ ટેસ્લા થાય અને બીજું એમ્પિયર મીટર સ્ક્વેર થાય. ચોથા દાખલામાં મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે, ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. તો સ્થિર અને અસ્થિર સંતુલનમાં સ્થિતિ ઊર્જા શોધો. સ્થિર સંતુલનમાં થીટા કેટલો લેવાનો? 0. અને અસ્થિર માટે થીટા કેટલો લેવાનો? 180. સ્થિતિ ઊર્જાનું સૂત્ર -m ડોટ b, ડોટ એટલે cos થીટા. એકમાં cos 0 મૂકો અને બીજામાં cos 180 મૂકો. cos 0 ની કિંમત 1 થાય, cos 180 ની કિંમત -1 થાય. આઠમા દાખલામાં 2008 કીધા હતા. આટલું આડછેદનું ક્ષેત્રફળ કીધું હતું. સોલેનોઇડમાં 4 એમ્પિયર પ્રવાહ એટલે I આપેલો હતો. તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શોધો. સોલેનોઇડ માટે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m બરાબર NIA, બધી વસ્તુ આપેલી છે. બીજું ટોર્ક કીધું તો mb sin થીટા. થીટા કેટલો લેવાનો કીધો છે? 30. તો 30 લઈ લેવાનો. આમાં બળ કીધું હોત તો કુલ બળ તો કેવું થઈ જાય? શૂન્ય. કેમ કે કોઈ પણ નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય એમાં મેગ્નેટિક ડાયપોલ પર લાગતું કુલ બળ કેવું થાય? શૂન્ય થાય. તો હવે જોઈએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5. 800 આંટાવાળા 2.5 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. કઈ કઈ વસ્તુ આપેલી છે? આંટાની સંખ્યા એટલે n આપેલા છે, આડછેદનું ક્ષેત્રફળ એ આપેલું છે અને પ્રવાહ I આપેલો છે. તો સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તે અને એની મેગ્નેટિક મોમેન્ટ શોધો. સોલેનોઇડ ગજિયા ચુંબકની જેમ કઈ રીતે વર્તે કે જ્યારે પ્રવાહધારિત સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે તો એ ગજિયા ચુંબકની જેમ વર્તે. સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે તો એ ગજિયા ચુંબકની જેમ વર્તે. આપણે એની મેગ્નેટિક મોમેન્ટ શોધવી છે. તો હમણાં આપણે વાત કરી સોલેનોઇડ માટે મેગ્નેટિક મોમેન્ટ m બરાબર NIA. ત્રણેય વસ્તુ આપેલી છે. n કેટલો આપેલો છે? 800. I કેટલો છે? 3 એમ્પિયર. એ એરિયા ક્ષેત્રફળ કેટલું છે? 2.5 ગુણ્યા 10 ની -4 ઘાત. ત્રણે ત્રણ વસ્તુ આપેલી હતી, માત્ર કિંમત મૂકવાની હતી. સાદું રૂપ આપો તો લગભગ 0.6 જેવું આવશે. એકમ જૂલ પ્રતિ ટેસ્લા. જૂલ પ્રતિ ટેસ્લા ન લખવો હોય તો એમ્પિયર મીટર સ્ક્વેર. ગજિયા ચુંબકની જેમ ક્યારે વર્તે કીધું? કે જ્યારે પ્રવાહધારિત સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, જે ગજિયા ચુંબક જેવું જ છે. સ્વાધ્યાયના દાખલા નંબર 6 ની વાત કરીએ તો એમાં સ્વાધ્યાયના 5મા દાખલાનો ઉપયોગ કરવો છે. વધારાનું આપેલું છે 0.25 ટેસ્લા નિયમિત ચુંબકીય ક્ષેત્ર B આપી દીધું અને થીટા આપ્યો 30 અંશ અને કીધું ટોર્ક શોધો ટાઉ. તો ટાઉ એટલે શું હતું? m ક્રોસ b એટલે કે mb sin થીટા. m ઉપર શોધેલો હતો, કેટલો હતો? 0.6. b કેટલો છે? 0.25. થીટા કેટલો? 30. sin 30 ની કિંમત 1/2 અથવા 0.5.
તો ત્રણેયનો ગુણાકાર કરશો તો જવાબ આવશે 7.5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. 7.5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત જૂલ. સ્વાધ્યાયનો દાખલા નંબર 7 કે મેગ્નેટિક મોમેન્ટ તમને આપેલી છે 1.5 જૂલ પ્રતિ ટેસ્લા અને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે B 0.22 ટેસ્લા. બે વસ્તુ આપેલી છે M અને B. શોધવું છે શું કે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે, W શોધવું છે કે જેથી મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રને લંબ ગોઠવાય અને ક્ષેત્રની વિરુદ્ધ ગોઠવાય. બે રીતે કાર્ય શોધવું છે. આમ તો કાર્ય એટલે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર, W બરાબર ડેલ્ટા U. ડેલ્ટા U એટલે U2 માઈનસ U1 માઈનસ MB cos theta 2 માઈનસ cos theta 1. શું ઉપયોગ કર્યો? W બરાબર ડેલ્ટા U. ડેલ્ટા U એટલે U2 માઈનસ U1, U2 એટલે MB cos theta 2, બાદબાકી કરી માઈનસ MB કોમન કાઢી લીધો. ચલો પહેલા ક્યારે વાત કરવી? ક્ષેત્રને લંબ. ક્ષેત્રને લંબ હોય તો પેલા થીટા 1 કેવો હશે? 0 અને થીટા 2 કેટલો હશે? 90. આની અંદર એપ્લાય કરો W માઈનસ M કેટલો? 1.5, B કેટલો? 0.22, cos theta 2 90 અને cos 0. cos 90 ની કિંમત કેટલી? cos 90 0 તો માઈનસ 1.5 ગુણ્યા 0.22 0. cos 0 ની કિંમત 1. 0 માઈનસ 1 એટલે માઈનસ 1. તો માઈનસ માઈનસ કેવા થઈ જશે? પ્લસ. અને સાદું રૂપ આપશો તો જવાબ આવશે 0.33 જૂલ. આ કાર્ય મળ્યું ક્યારે? ક્ષેત્રને લંબ ગોઠવાય ત્યારે. બીજું કીધું ક્ષેત્રની વિરુદ્ધ ગોઠવાય. ક્ષેત્રની વિરુદ્ધ તેનો કે થીટા 1 કેવો હશે? 0 તો થીટા 2 કેવો થઈ જશે? 180. વિરુદ્ધ માટે ખૂણો કેટલો થઈ જશે? 180. તો ફરક શું આવશે? એ cos 90 હતો ને cos કેટલો આવશે? 180. અને cos 180 ની કિંમત -1. તો -1 એટલે -2. -2 ગુણ્યા આટલા કરવાના એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. તો જવાબ કેવો થઈ જશે? પણ આ cos 180 ની કિંમત કેટલી કીધી? -1. -1 ને -1 કેટલા થઈ જશે? -2. અને સાદું રૂપ આપો તો જવાબ કેવો થશે? પ્લસ આવશે, પણ લગભગ ડબલ. બીજું શું કીધું? બંને બંને વખતે ટોર્ક શોધો. પેલા 90 અંશના ખૂણા માટે ટોર્ક શોધો અને બીજી વાર 180 માટે ટોર્ક શોધો. આ રીતની જેમ જ ફરક શું કીધો? cos 90 હતો ત્યાં કેવો લેવાનો? cos 180. cos 180 એટલે -1 -2 આની સાથે ગુણો, જે આવે તમારો જવાબ. બંને વખતે ટોર્ક શોધવું છે. ટાઉ નું સૂત્ર MB sin theta. ચલો પહેલી વખત થીટા કેટલો લેવાનો? 90. M આપેલો છે, B આપેલો છે, cos 90. cos 90 ની કિંમત 1. તો શું થશે? M કેટલો? 1.5. B કેટલો? 0.22. 1. ક્યારે? પેલા માટે વાત કરીએ sin 90. sin 90 ની કિંમત કેટલી થાય? 1. 1 ગુણ્યા આટલા કરો એટલે 0.33 આવે પાછા જૂલ. બીજી વખત શું કરવાનું છે? sin 90 હતો ત્યાં કેટલો લેવાનો? 180. sin 180 ની કિંમત 0 તો ટોર્ક કેવું થઈ જશે? 0. એક આખું ગણ્યું. બીજામાં ફરક શું કરવાનો કીધો?
કાર્ય માટે 180 લેશો એટલે -1 આવશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે ડબલ જવાબ થઈ જશે. ટોટ ની અંદર mb sin થીટા, એકવાર થીટા કેટલો લેવાનો 90, sin 90 ની કિંમત 1 થાય એટલે આટલું થશે. બીજી વાર થીટા કેટલો લેવાનો 180 અને sin 180 ની કિંમત કેટલી થશે 0 એટલે ટોર્ક કેવું થઈ જશે 0. તો બીજા 3 દાખલાની વાત કરી 5 6 7. આગળ જોયા ત્રીજો, ચોથો ને આઠમો એટલે ટોટલ થયા 3 4 5 6 7 ને 8. કયા કયા સ્વાધ્યાયના દાખલા થયા 3 4 5 6 7 અને 8. આ ટોટલ 6 દાખલાઓ જે તમારે વ્યવસ્થિત રીતે નોટમાં લખવા, પ્રેક્ટિસ માટે 2-3 વખત ગણવા અને ક્યાંય પણ ભૂલ પડે તો ફરી એકવાર વિડિયો રિપ્લે કરી અને જુઓ. કેલ્ક્યુલેટર વાપરતા તો આવડે ને, તો કોઈ વાંધો આવશે નહીં.